અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર સ્મશાનમાં વીજ કરંટ લાગતા કોન્ટ્રાક્ટરના મજૂરનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર કેશવપ્રિયા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હાલ આ સ્મશાન ગૃહમાં નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સ્મશાનના નવીનીકરણને લઈને ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાયેલું હતું। આ સમયે પાણીનો તાગ મેળવવા ઉતરેલા દીપક સેવતા નામના મજૂરનું કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલમાંથી ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ ગુમ થઈ જતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। આ બંને વિદ્યાર્થીનીઓ ગઈકાલે સવારે શાળાએ ગઈ હતી, પરંતુ ત્યારબાદ તે અચાનક ગુમ થઈ ગઈ હતી। શાળાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને વિદ્યાર્થીનીઓ સ્કૂલ પરિસરમાં આવી હતી, પરંતુ વર્ગખંડમાં તેમની હાજરી નોંધાઈ ન હતી, ત્યારે વાલીઓએ તાત્કાલિક એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ શરૂ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ સુઈ ગામને 358.37 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે, જેમાં મુખ્યમંત્રીએ સુઈ ગામમાં 1.83 કરોડના ખર્ચે નિર્મિત નવા બસ મથકનું લોકાર્પણ કર્યું હતું। આ ઉપરાંત એસટી નિગમની 11 નવી બસોને પણ લીલી ઝંડી આપી હતી। મુખ્યમંત્રીએ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે બીએસએફના જવાનો સાથે સંવાદ પણ કર્યો હતો। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા।